એટલા માટે ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને સાથે સાથે ડેમ પણ છલકાયા છે। ડેમમાં પણ ભારી માત્રામાં પાણીનો સ્ત્રોત થયો છે અને તેના કારણે તંત્ર પણ હવે સાબદું થઈ ચૂક્યું છે। પણ વરસાદની શરૂઆત જે અત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેવો વરસાદ થયો તેની જો વાત કરવામાં આવે તો મેઘરાજા આ વખતે સતત દક્ષિણ ગુજરાત પર થઈ રહ્યા છે મહેરબાન। દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે, 100%થી વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને હજી પણ સતત મેઘરાજાની આ જ પ્રકારની વરસાદી બેટિંગ જોવા મળી। અને આ વખતે છેલ્લા 116 તાલુકા એવા છે કે જેમાં ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ થયો છે। 116 તાલુકામાં સારામાં સારો વરસાદ નોંધાયો। સૌથી વધારે અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। વલસાડના ધરમપુર તાલુકામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે। ક્યાં કેવો વરસાદ થયો છે નોંધપાત્ર તેનો પણ અમે આંકડો બતાવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં પણ 2.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। આ પણ ખૂબ જ સારી બાબત કહી શકાય। તાપીની વાત કરીએ તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 2.52 ઇંચ વરસાદ ત્યાં પણ નોંધાયો છે। જૂનાગઢના વિસાવદરમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં કમ્પેરિઝનમાં ખૂબ ઓછો વરસાદ છે, પણ એવું લાગી રહ્યું છે કે આ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી જે આંકડો છે તે આગળ વધી શકે। આમ રાજ્યના 38 તાલુકા એવા રહ્યા જેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 38 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે। પણ સૌથી વધારે